જીઓ त ઝેરમ થયો શક્કર જેડા સેણ મરી વેંધા માળવા અને મોમે પોંધી ધૂળ। દાદા મેકરણની જન્મભૂમિ ધરાવનાર આ નખત્રાણા તાલુકો, જેને બેવ બારડોલી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભુજથી પશ્ચિમ જવું હોય કે લખપતના ખનીજો કચ્છ બહાર લઈ જવા હોય તો નખત્રાણા પસાર કરવું પડે। સૌથી વધુ ભૂગર્ભ જળ ધરાવનાર આ કચ્છનો માગપટ વિસ્તાર વાળો તાલુકો એટલે નખત્રાણા તાલુકો। મારું નખત્રાણા, ન્યારું નખત્રાણા। કચ્છ રાજ્યની પ્રથમ રાજધાની એવું ઐતિહાસિક ગામ લાખિયાર વીરા પણ નખત્રાણા તાલુકામાં આવેલ છે। પુરાતત્વીય સ્થળોની વાત કરીએ તો પૂરેશ્વર મંદિર, મંજલ, ખીરસરા નેત્રાની ગઢવાડી વાડીના અવશેષો, દેસલપર ગુંતલી અને બડલી મુકામે મળી આવનાર હડપ્ય સંસ્કૃતિના અવશેષો અને ફોસિયલ પાર્ક ગોધિયાર મોટીના અશ્મિઓ અને અવશેષો એ નખત્રાણા તાલુકો ઇતિહાસમાં કેટલો પુરાતત્વીય છે તેના આધારભૂત પ્રમાણો આપી રહેલ છે। તો કવિ કલાપી સાથે જોડાયેલ રોહાનો કિલ્લો, યક્ષ જિનાલય અને થાન જાગીર પણ પૌરાણિક સ્થાનો નખત્રાણા તાલુકામાં આવેલ છે। પૂર્વજ નામ સમર્યા થકી વધે શરીરમાં જોમ પરાક્રમ। નખત્રાણા તાલુકામાં વીરતાના પ્રતીક સમાન અનેક પાળિયાઓ આવેલા છે, જેમાં બેબર ગામે પ્રવેશતા જ જાડેજા ભાયાતના પાળિયાઓ, ખોંભળી મુકામે આવેલ પાટીદાર સમાજની અલગ અલગ નુખના 7 પાળિયાઓ, નાગવીરી મધ્યે આવેલ પ્રાણગર શ્યામગર ગોસ્વામીનું શહીદ સ્મારક, ખોંભળી મોટી મધ્યે બસ સ્ટેશન પર જ આવેલ વીર વિઠ્ઠલદાસ ચંદનની મૂર્તિ, નખત્રાણા મધ્યે શેઠ કેવી હાઈસ્કૂલમાં આવેલ કેશવજી વાઘજી મસ્કાવાળા દાતાશ્રીની મૂર્તિ સાથે આખા તાલુકામાં અનેક પાળિયાઓ, સ્મારકો આવેલ છે। સતી તોરલના સંગાથથી પીર બનેલ જેસલ જે જગ્યા રોકાતો એ ભડલીની ગુફાઓ નખત્રાણા તાલુકામાં આવેલ છે, તેમજ ખાપરા અને કોડિયાની ગુફા પણ ખીરસરા નેત્રા મુકામે આવેલ છે। સ્ફટિક શિવલિંગનું મંદિર આવેલ છે। ખેતાબાપા સંસ્થાન વેથોણ મુકામે આવેલ છે। દાદા મેકરણનું જન્મસ્થળ નાની ખોંભળી મુકામે આવેલ છે। નાની બની તલૈયારીના નદીપટમાં અફાટ જગ્યામાં વિશાળ પ્રમાણમાં શિવલિંગ આવેલ છે। પુંજલ દાદાનો અખાડો મોરજરમાં શોભાયમાન છે। મેકરણ દાદાના બા પબામાનું સમાધિ સ્થળ દેવીસર મુકામે શોભાયમાન છે। ગુતલીમાં અને જોગમૈયામાં એ નખત્રાણા તાલુકા પર આશીર્વાદ વરસાવી રહ્યા છે। પાનેલીથી ભીટારા સુધી અને પાલનપુરથી લક્ષ્મીપર નેત્રા સુધી અનેક નાના મોટા મેળાઓ થાય છે, જેમાં આમારા મુકામે કરોલ પીરનો મેળો, નેત્રા મુકામે શીતલામાનો મેળો, નખત્રાણા મુકામે રામદેવ પીરનો મેળો, બડલી મુકામે દાદા ગરીબનાથનો મેળો, ધીણોધર મુકામે યોજાતો મેળો, ઉગેડીનો મેળો, જીયાપરમાં યોજાતો વાલાબાબાનો મેળો, સાથે મિની તરણેતર તરીકે અને કચ્છના મોટા મેળા તરીકે જેને ઓળખવામાં આવે છે એવો યક્ષનો મેળો પણ નખત્રાણા તાલુકામાં યોજાય છે। અમારા આ નખત્રાણા તાલુકામાં રોગાનાટ, ખરકી કલા, લાખ કલા, ચર્મકલા, કચ્છી વણાટકામ અને ભરત ગૂંથણ જેવી કલાઓ ખૂબ પ્રચલિત છે।
અને ખાસ નિરોણા એક ગામમાં પણ 5 કલાઓ જોવા મળતી હોવાથી કલા પંચતીર્થ તરીકે તેને ઓળખવામાં આવે છે. અહીં પક્ષી અભયારણ્ય છારી ઢંઢ પણ આવેલ છે, જ્યાં શિયાળામાં અનેક વિદેશી યાયાવર પક્ષીઓ અહીં મહેમાન બને છે અને રોકાય છે અને પોતાના બચ્ચાને ઉછેરે છે. સાથે દરિયાઈ અને રણ આધારિત જીવસૃષ્ટિના અવશેષો માટેનું પ્રદર્શન પણ શેડો નામની સંસ્થા વિરાણી મુકામે આદરણીય જુગલ કિશોર તિવારી સાહેબ ચલાવી રહ્યા છે. કચ્છી કવિ નિરંજને લખ્યું છે, હેમાળે વિટ પુગો નિરંજન ત ધીણોધર સંભરન. આવો ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલ છે. જાણે આખો ડુંગર સોનાથી જડેલ હોય એવો કીરો ડુંગર પણ નખત્રાણામાં આવેલ છે. તો નનામો ડુંગર પણ નખત્રાણામાં સમાવિષ્ટ છે અને નખત્રાણા તાલુકા પ્લેસ પર સુરાબાપાનો ડુંગર અને ઢોરમ ટેકરી જેવી અનેક નાના મોટા ડુંગરો સમગ્ર તાલુકામાં આવેલ છે. આમ તો નદીઓ હંમેશા સમુદ્રને મળતી હોય, પણ નખત્રાણા તાલુકાની મુખ્ય નદીઓ ભૂખી નદી અને ભોયડ નદી એ રણને મળે છે, રણની બાજુએ મળે છે. ભૂખી અને ભોયડ નદી સિવાયની અનેક નાની મોટી નાયો નખત્રાણા તાલુકામાં આવેલ છે. હનુમાનજીની વિશાળ કદની મૂર્તિ ધરાવનાર સંત સરોવર વિથોણ અને રામેશ્વર તળાવ નખત્રાણાના મુખ્ય તળાવો છે. સાથે આખા તાલુકામાં અનેક નાના મોટા તળાવો આવેલા છે. રેતાળ અને માટિયાળ પ્રકારની જમીન ધરાવતા આ નખત્રાણા તાલુકામાં સિંચાઈ માટે મુખ્ય મથલ ડેમ, ઓરીરા નિરોણા ડેમ, ધીણોધર ડેમ અને અધોછની ડેમ મુખ્ય છે. કોઈ પરદેશમાં ફરતા હોઈએ એવા ધોધ પણ નખત્રાણા તાલુકામાં આવેલ છે, જેમાં પાલાર ધૂના ધોધ પ્રાચીન છે. મહેશ સંપ્રદાય સાથે જોડાયેલ કડિયાદ્રો ડેમ વડલી નજીક આવેલ છે. તો કોરી પખેરો ધોધ મોરુ બાજુ આવેલ છે. નખત્રાણા તાલુકાનો મુખ્ય વ્યવસાય ખેતી છે, સાથે પશુપાલન પણ ખરું. તો હાલમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ફૂલી ફાલી રહ્યો છે. ખોંભડી મોટી ગામના નાટકો ખૂબ વખણાય છે. સાથે રસલિયા, રતડિયા, આમારા, ઉઘેડી અને ખીરસરા નેત્રા પણ નાટકો માટે પ્રખ્યાત છે. તો છેલ્લા 75 વર્ષથી નવરાત્રિ દરમિયાન જાણે બિબર ગામમાં તો ગળથૂથીમાં જ રામાયણ પીવડાતું હોય એવું રામલીલાના આયોજન પરથી જણાઈ આવે છે. આ છે અમારો નખત્રાણા તાલુકો, જેમાં નદીઓ, ડુંગર, પર્વત, હડપ્ય સંસ્કૃતિના અવશેષ સાથે સહી રેન્જો સંગઠન નામે એક રેડિયો સ્ટેશન પણ આવેલ છે અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રતીક સમાન પવનચક્કીઓ પણ તાલુકામાં ખૂબ આવેલ છે. વડીલોને માન સન્માન આપવાની પરંપરા પણ આજે વર્ષોથી વિથોણ ગામની પુત્રવધુઓ નિભાવી રહી છે. કચ્છી બેસતા વર્ષ એટલે અષાઢી બીજના દિવસે ગામની દરેક પુત્રવધુઓ વડીલોને નવડાવે છે અને આવનાર વર્ષ એ વરસાદમય બને એવી મંગલમય પ્રાર્થના કરે છે. આવું છે અમારું આ રૂડું અને રૂપાળું નખત્રાણા તાલુકો. પધારો નખત્રાણાની મુલાકાતે.